વિસનગર તાલુકાના ગણેશપુરા રાલીસણા ગામમાં શૌચક્રિયાની બાબતે થયેલો સામાન્ય વિવાદ એક પરિવાર માટે કાળ બની ગયો છે. ઘર આગળ શૌચક્રિયા કરવાની ના પાડતા શરૂ થયેલી બોલાચાલી બાદ યુવકની હત્યાનો બનાવ બનવા પામ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ ગામના બાલાજી ઠાકોરે તેમના ઘર આગળ શૌચક્રિયા ન કરવાનું કહેતા વિવાદ સર્જાયો હતો. બાદમાં બાલાજીના પુત્રો નાગજી ઠાકોર અને ટીનાજી ઠાકોર મામલો સમજાવવા માટે ગયા હતા, પરંતુ ત્યાં વાત વધુ ઉગ્ર બનતા 3 લોકોએ ધારિયા અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં નાગજી ઠાકોરના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત થયું હતું. આ દરમિયાન નાગજીને બચાવવા વચ્ચે પડેલા તેમના ભાઈ ટીનાજીને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી. ઘટના બાદ 3 લોકો ફરાર થઈ ગયા હતા. વિસનગર તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા નાગજી ઠાકોર પાછળ 3 દીકરીઓ અને એક દીકરો છે. પિતાના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. નાની દીકરીઓ સતત પિતાને યાદ કરીને રડી રહી છે, જેના કારણે સમગ્ર ગામમાં પણ દુઃખનું વાતાવરણ છવાઈ રહેલું છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર. શું કહેશો, જે આ ઘટના કેવી રીતે બની હતી, શું થયું હતું? સાહેબ, અમે ઘેર ઊંઘી રહ્યા, મારા કાકા છોકરાનો ફોન આવ્યો એટલે બબાલ થઈ હતી. પહેલાં લડતા મા બાપ મારવા જતા ઘેર મારવા જતા હતા. પછી અમે અહીંથી બાઇક લઈને ગયા, પછી ત્યાં જઈને સીધા એ ધારિયો જ માર્યો. ફૂલાજીને વિપુલજી થઈને. હાલ શોખ કેવું લાગ્યું? ને સંતાનમાં કેટલા બાળકો છે ને શું છે? 3 બેબી અને એક છોકરો. 3 બેબી એક છોકરો. બોલો. આ બેબી રહી મારા આ 2 બેબીઓ બેસી રહી છું તો પપ્પા કરીને જોઈ છું અને કે મારા પપ્પાને બતાવો. મારા પપ્પા મન મેલીને ખાતો ના, આ મને પહેલો ખવડાવતા ને ખાય. એના ઠેકાણે અત્યારે મારા છોકરો કિશોર અત્યારે કે મારા ભાઈ અત્યારે જોઈ ઘેર આવી જતો. આ મારા પૈસા પછી આવે ભાઈ મારો ના ભાઈ વગર અમે રહ્યો જ્યાં મેલીને મરી ગયા. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.